વડોદરા સંસ્કારી નગરીના નામ પર વધુ એક કલંકિત કિસ્સો। ન્યૂ વીઆઈપી રોડ સાયોજ ફળદુ નામના ડોક્ટર દ્વારા ચલાવવામાં આવતું સાયોજ પ્રસૂતિ ગૃહ, જ્યાં ડોક્ટરની ઘોર બેદરકારી સામે આવી છે। ગત શુક્રવારે રાત્રે 7:30 વાગ્યાના સમયે મિત્તલબેન રાહુલભાઈ ભાલિયા, જેઓ પ્રસૂતિની સારવાર અર્થે સાયોજ હોસ્પિટલમાં દાખલ થયેલા, જેઓના પરિવાર તરફથી સીઝર કરી પ્રસૂતિ કરવા જણાવેલ, તેમ છતાં ડોક્ટર તેમજ હોસ્પિટલના સ્ટાફ દ્વારા નોર્મલ પ્રસૂતિ કરવા પરિવારજનો ઉપર દબાણ કરવામાં આવ્યું હતું। તે દરમિયાન પ્રસૂતિનો સમય ડોક્ટર દ્વારા સવારે વહેલા 5 કલાકે કરવા જણાવેલું હતું। પરિવારજનોનો આક્ષેપ છે કે ડોક્ટરે આપેલ સમય પર ના પહોંચી શકવાના ઘોર બેદરકારીના કારણે આ બાળકનું મૃત્યુ થયેલ છે। વધુમાં સામાજિક આગેવાન કમલેશભાઈ વાળંદ દ્વારા કહેવામાં આવ્યું છે કે સાયોજ હોસ્પિટલના ડોક્ટરની ડિગ્રી તેમજ હોસ્પિટલની પરવાનગી સાથે ભૂતકાળમાં આ ડોક્ટર ઉપર કોઈ આવા બેદરકારીના ગુના કે ફરિયાદ નોંધાવવામાં આવી છે। એવી તપાસ બાપોદ પોલીસ કરે એવી માંગ ઉઠવા પામી છે। મારી છોકરીને ડિલિવરી માટે સારી રીતે લાયેલા, દુખાવો થયો છે ડિલિવરીનો જ। એક જ નર્સ નાની મીટિંગ ગયા ડૉક્ટર, અને બસ પછી તો જોવા 10 વાગે આવ્યા, પછી તો ફોન કર્યો તોય સવારે જ આવ્યા। મારી છોકરી દુઃખ લઈને એની કોથળી ફાટી ગઈ અને મારું બાળક પણ મરી ગયું એનો મને વાંધો નથી। મારી છોકરી સિરિયસ છે, મારી છોકરીને મટી જવું જોઈએ। તમને ડોક્ટરે કીધેલી આ બધી વસ્તુ કે ના, ડોક્ટર તો સવારે આવીને જ કહેવા મળે કે એનું બાળક અંદર મરી ગયું છે। એ પહેલા તમારે જે ડોક્ટર જોડે વાત થઈ એડમિટ કરતી ઘરે, ત્યારે તમને શું કહેવામાં આવ્યું? તારે એવું કીધું વાટ જોવાની જ છે, સવારે જ થશે ડિલિવરી, તો એનું પાણી પડી ગયું ને એ ખોટું થયું, બસ આવું બોલ્યા ડોક્ટર। શું નામ છે ડોક્ટરનું? શું નામ છે? अच्छा, गई रात्रे 7:30 मारी बेन ने सायुज वेटरनरी होस्पिटल जे सांकेत कॉम्प्लेक्स दर्शन खुड़ियानगर पास आवेली है त्या एडमिट करी हती। डॉक्टर त्या आया, जोयुं अने जता रह्या, पण डॉक्टरनी बेदरकारीने लीधे मारी बेननुं बाळक अने कोथળી બંને કારણોસર અને અત્યારે ડોક્ટર કોઈ પણ જાતની જવાબદારી લેવા માટે તૈયાર નથી। તમે પોલીસ ફરિયાદ કરી આ વિશે? પોલીસ ફરિયાદ કરવા માટે પણ લેખિતમાં કોઈ લેવા બી તૈયાર નથી। બાપોદ પોલીસ સ્ટેશનમાં તમે ફરિયાદ કરવા આવ્યા, તમારી ફરિયાદ નહીં લીધી? ના, નથી લીધી। તો તમારી શું માંગ છે આગળ? મારી એટલી જ માંગ છે, ન્યાય મળવો જોઈએ મને। મારી બેન જેમ કેમ છે મને પાછી મળવી જોઈએ। મોટો કેસ મારા